વેલકમ બેક. જીએસટી ક્રાંતિની અસર જોવા મળી રહી છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં જીએસટીની રાહતની અસરની શરૂઆત થઈ ગઈ. નવરાત્રિના પહેલા દિવસે લોકો વાહનની ખરીદી કરવા પહોંચ્યા. જીએસટીમાં રાહત બાદ વાહનોના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો. જુદી જુદી કંપનીઓએ કારની કિંમત ઘટાડી જીએસટીમાં રાહત આપવાનું શરૂ કર્યું. જીએસટી સાથે ફેસ્ટિવ ઓફરથી ગ્રાહકોને વાહન ખરીદીમાં મોટો લાભ થવાની આશા છે. મોટા ભાગના કારમાં 80,000થી લઈ 2 લાખ સુધીનો ફાયદો થવાની ગણતરી. દિવાળી સુધી વાહનોની સૌથી વધુ ખરીદી થાય તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે. સરકારે 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી ઘટાડાની જાહેરાત કરી હતી ને જે આજથી જ અમલમાં આવી ગઈ છે. તો ટાટા, મારુતિ સુઝુકી, કિયા, હ્યુન્ડાઈ સહિતની કંપનીઓએ જીએસટી રાહત આપતા વાહનોના બુકિંગ વધ્યા છે. જીએસટી સાથે ફેસ્ટિવ ઓફરથી ગ્રાહકોને વાહન ખરીદીમાં મોટો લાભ થશે. દિવાળી સુધી વધુમાં વધુ વાહનોનું વેચાણ થાય તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તો નવરાત્રિની શરૂઆત સાથે જ દેશભરમાં જીએસટીથી રાહત મળવાની શરૂઆત થઈ ચૂકી છે અને આજે પ્રથમ દિવસે ચાહે ઓટોમોબાઈલ્સ કંપની હોય કે પછી અન્ય તમામ જગ્યાઓ ઉપર ખરીદદારીની પણ શરૂઆત થતી જોવા મળી રહી છે. ત્યારે હાલ અમે અમદાવાદના શોરૂમમાં છીએ અને ત્યાં પણ લોકો પ્રથમ દિવસે નવરાત્રિના પ્રથમ દિવસે ખરીદી માટે પહોંચ્યા છે અને ડિલિવરી પણ લેતા આપને જોવા મળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ગઈકાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેશને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે ખાસ એમને આ બાબતની તાકીદ કરી હતી કે જીએસટીની રાહત મળવાની શરૂઆત આવતીકાલથી થઈ જશે અને એની શરૂઆત આજથી થતી જોવા મળી રહી છે. ત્યારે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કેવા પ્રકારના લાભ થવા માટે જઈ રહ્યા છે એ સંદર્ભની અંદર વાતચીત કરવા માટે વેલજીત બગ્ગા સર આપણી સાથે જોડાયા છે. એમની સાથે વાતચીત કરીએ. સર, કેટલી રાહત થવા જઈ રહી છે ઓટોમોબાઈલ ક્ષેત્રની વાત કરવામાં આવે તો? પહેલાં તો અમે ઓટોમોબાઈલ ડીલર્સથી ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ કહીએ છીએ કે આ જીએસટીમાં ઘણી રાહત આવી છે અને કસ્ટમર્સને 55,000થી લઈને 1.5 લાખ સુધીની આ ગાડીઓમાં જે આપણા દેશમાં સૌથી વધારે ગાડીઓ વેચાય છે સેગમેન્ટમાં 55,000થી લઈને 1.5 લાખ, 1.25 લાખ રૂપિયા સુધી દરેક ગાડીમાં છૂટ મળી છે અને જીએસટી બેનિફિટ એ ડાયરેક્ટલી ગ્રાહકને મળી ગઈ છે. અને એ ઉપરાંત જે અમારા ફેસ્ટિવલ ઓફર્સ છે એડિશનલ એ બી અમે લોન્ચ કર્યા છે. એટલે અત્યારે ગાડી ખરીદવાનું સર્વશ્રેષ્ઠ સમય છે પ્રાઇસ બાબતમાં. અને આજથી નવરાત્રિ ચાલુ થાય છે એટલે નવરાત્રિ એ સૌથી શુભ દિવસો છે અને માતા રાની કૃપા હોય છે બધા પર. એટલે અત્યારે ગુજરાતમાં સૌથી વધારે ગાડીઓનું વેચાણ આવતા 9 થી 10 દિવસમાં દેખાશે. તમે બે બાબતની વાત કરી કે જીએસટી રાહત પ્લસ ફેસ્ટિવ ઓફર, તો એના કારણે ઓલ ઓવર જે વેચાણ અને એ સહિતના આંકડાઓ કેટલું બૂસ્ટ મળે એવું આપને લાગી રહ્યું છે? કારણ કે છેલ્લા 1-1.5 મહિનાથી તો સ્ટક થયેલું હશે, તમામ ગ્રાહકો રાહ જોતા હશે કે જીએસટી લાગુ થાય પછી ખરીદી કરીએ. એટલું ડિમાન્ડ આવવાનું છે કે દશેરાના દિવસે અમારી પાસે ગાડીઓ નહીં હોય. અત્યારે એવી સ્થિતિ છે, લોકો કસ્ટમરમાં કન્ટિન્યુઅસ વોકિન, કસ્ટમર શોરૂમમાં કન્ટિન્યુઅસ વોકિન કરે છે. રોજે રોજ ઇન્ક્વાયરી વધતી જાય છે. લોકો આ લાભ લેવા માગે છે જે ગવર્મેન્ટે આપ્યું છે અને અમે પૂરો લાભ કસ્ટમર્સને આપીએ છીએ. એ ઉપરાંત અમે ફેસ્ટિવલ ઓફર બી લોન્ચ કર્યા છે. અત્યારે એવી ડિમાન્ડ છે કે દશેરા સુધીમાં બધી ગાડીઓનું સ્ટોકઆઉટ થઈ જશે અને ગાડીઓ સ્ટોકમાં નહીં રહે. ઓકે, તો કાર સ્ટોકમાં નહીં રહે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ગ્રાહક કે જીએસટીનો લાભ સાથેની કાર ખરીદી છે. હજી ક્યારથી કાર ખરીદવાનું આપ પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારબાદ આજે કાર ખરીદી છે? અમે ઓગસ્ટ એન્ડમાં કાર ખરીદવાનું વિચારતા હતા પણ પછી આ આવ્યું કે જીએસટીમાં ઘટાડો થાય છે તો અમે પછી તેનો લાભ ઉઠાવવા માટે નવરાત્રિમાં લીધી. ઓકે, તો જીએસટીથી કેટલો રાહત મળ્યું એવું આપને લાગી રહ્યું? જીએસટીથી ઘણી રાહત મળે છે, ભાવમાં ઘણો ડિફરન્સ આવે છે. ઓકે, તો જીએસટીથી ખૂબ મોટી રાહત ગ્રાહકોને મળી રહી છે અને ત્યારબાદ આજે ખરીદદારી પણ થતી આજના શુભ દિવસે થતી આપને જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે આ ફાયદાના દિવસો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે આ બાબતને મેન્શન કરી હતી અને ત્યારબાદ ઓટોમોબાઈલ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતો પણ એ દાવો કરી રહ્યા છે કે જે લોકો પોતાની કાર ખરીદવા માંગતા હોય એના માટે આગામી આ દિવાળી સુધીના તમામ દિવસો છે એ સૌથી સારા અથવા તો લાભનો ફાયદો તરીકે જોઈ શકે છે. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.